ધરો આઠમ હા મુજો વ્યવસ્થિત દે ધરો આઠમ ભાદરવા સુદ આઠમ એ જ ધરો આઠમ કહેવાય છે। આ દિવસે ધરોનું પૂજન કરવામાં આવે છે। વ્રત કરનારે આ દિવસે ઉપવાસ કરવો, ભૂખ્યા ન રહેવાય તો ટાઢું ખાવું। આ દિવસે ઘાસ વઢાય નહીં અને ચોખાના લાડુ તેમજ ફણગાવેલા ફૂટેલા કઠોળ વડા બનાવીને ખાઈ શકાય છે। આ વ્રત ભાવિક સ્ત્રીઓ પોતાના સંતાનોની લાંબી આયુર્દાય સુરક્ષા માટે એક નાનકડા ગામમાં સાસુ વહુ સંપીને રહે। વહુ કામ કરે તેમાં સાસુ ખોડ કાઢે નહીં અને તેને દીકરીની જેમ રાખે। એવામાં ભાદરવો માસ બેઠો ને ધરો આઠમના દિવસનો આવ્યો। સાસુ વહુને ખેતરમાંથી ઘાસ વાઢીને લાવવા કહ્યું, પરંતુ વહુ દર વર્ષે ધરો આઠમનું વ્રત કરતી હતી, તેથી તેણે ઘાસ વાઢી લાવવાની ના પાડી। પરંતુ કોઈ દિવસ નહીં અને આજે સાસુએ હઠ પકડી એટલે તે શું કરે? વહુની જવાની ઈચ્છા નહોતી, છતાં ઘોડિયામાં નાનો છોકરો રડતો હતો, તેથી તેને હિંચકાઓ સુવડાવી સાસુ સાથે નીકળી પડી। ખેતરમાં જઈને સાસુએ તો દરેક પ્રકારના ઘાસ વાઢવા માંડ્યું ને તેનો ઢગલો થઈ ગયો। એ જગ્યા કરવા લાગી। વહુ પણ ઘાસ વાટતી વખતે ધ્યાન રાખતી હતી કે ભૂલમાં ધરો વઢાઈ જાય નહીં। કેટલી વાર ઘાસ ના ભારા બાંધીને સાસુ વહુ થાક ખાવા બેઠા। એવામાં તેમના એક પડોશી આવીને કહી તેમના ઘરમાં આગ લાગ્યાની ખબર કહી અને વહુને તો ફડફડાટ થયો કે હાય હાય, ઘરમાં તો છોકરાને ઘોડિયામાં સૂતેલો મૂકીને આવી છું, હવે શું થશે? એવામાં તેને ધરો માં યાદ આવ્યા, કારણ કે તે દર વર્ષે શ્રદ્ધાપૂર્વક ધરો આઠમનું વ્રત કરે। વ્રત કરતી હતી તેણે ત્યાં જ બેસીને ધરોમાને પ્રાર્થના કરી કે હે ધરોમાં, હું તો દર વર્ષે તમારું વ્રત કરું છું, તે હે દયાળુમાં તમે તમારા દીકરાને ઉગારજો। સાસુ વહુ બંને ગભરાટ ભરી હાલતમાં ઘેર પહોંચ્યા। ત્યાં તો સુધીમાં તો આગથી પડોશીઓ ઠારી વાળી હતી। વહુને ઘરમાં જઈ જોયું તો ઘોડિયાના ખંડમાં બધું બળી ગયું હતું, પણ ઘોડિયાને ઊની આંચ પણ આવી ન હતી, કારણ કે ઘોડિયા ઉપર લીલી ધરો લપેટાઈ ગઈ હતી।